જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું અક્ષય તૃતીયા વિશે। વૈશાખ મહિનામાં આવતી શુક્લ પક્ષની ત્રીજની તિથિ એટલે કે તૃતીયા તિથિ આ અક્ષય તૃતીયા તરીકે મનાવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસ ખાસ છે। આ દિવસે અબુજ મુહૂર્ત હોવાથી કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે। જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે। મિત્રો, આ અક્ષય તૃતીયાના દિવસે જે કાર્ય કરીએ છીએ તે કાર્યનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે। આ દિવસ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। આ દિવસે સોનું કે ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે। આ ઉપરાંત નવી ગાડી કે નવું ઘર કે કોઈ પણ વસ્તુ ખરીદી શકાય છે। આ દિવસે અબુજ મુહૂર્ત હોવાથી કોઈ પણ સમયે એટલે કે દિવસ દરમિયાન કોઈ પણ વસ્તુ ખરીદી શકાય છે। ત્યારે મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી। શુભ દિવસ માનવામાં આવે છે। આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે। આ દિવસે સોનું ખરીદવું એટલા માટે શુભ કહ્યું છે કે સોનું ખરીદવાથી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે। તેમજ આ દિવસે અક્ષયની સાથે ગજકેસરી રાજયોગ પણ રચાઈ રહ્યો છે, જેના કારણે અમુક રાશિઓને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળી શકે છે। આ વર્ષના 3.5 અગમ્ય ક્ષણોમાંની આ એક છે। આમ પણ આ વર્ષ એટલે કે 2025ની તૃતીયા જે છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। તો ચાલો તેના મુહૂર્ત વિશે જાણીએ, તેમજ કઈ તારીખે છે તે જાણીએ। પંચાંગ અનુસાર અક્ષય તૃતીયાની વૈશાખ શુક્લ પક્ષની તિથિ તૃતીયા તિથિ તરીકે મનાવવામાં આવે છે। આ તિથિ તારીખ 29 એપ્રિલ સાંજે 5:31 શરૂ થશે, જ્યારે તારીખ 30 એપ્રિલના રોજ બપોરે 2:12 સુધી ચાલશે। ઉદયા તિથિ પ્રમાણે અક્ષય તૃતીયા તારીખ 30 એપ્રિલ 2025ને બુધવારના રોજ છે। અક્ષય તૃતીયાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી શકાય છે। ત્યાર પછી લક્ષ્મીજી તેમજ ભગવાન વિષ્ણુની પૂજા કરવી। આમ કરવાથી શુભ ફળ મળે છે। જીવનમાં ખૂબ જ લાભ થાય છે। સુખ, સમૃદ્ધિ, સંપત્તિમાં વધારો થાય છે। અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાનો પણ મહિમા છે। આ દિવસે ચણાનો લોટ ભરીને વાસણ સાથે દાન કરવું। ત્યારબાદ મોસમી ફળો, છત્રી, પંખો, ગાય, વસ્ત્ર, અન્ન વગેરેનું દાન કરવું। આ ઉપરાંત પીળા કપડાં, હળદર, ચણાની દાળ, પીળી સરસવ, સોનું, ડાંગર, પાણી, પીળા અને સફેદ રત્નો વગેરેનું દાન કરવું જોઈએ। આમ કરવાથી માતા લક્ષ્મી તેમજ વિષ્ણુ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત આ દિવસ પૌરાણિક કથાઓ સાથે પણ જોડાયેલો છે, કારણ કે આ દિવસ પૌરાણિક કથા અનુસાર સત્યયુગની શરૂઆત થઈ હતી, એટલે કે ત્રેતાયુગની શરૂઆત આ દિવસથી થઈ હતી। આ એટલે કે ત્રીજના દિવસથી વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર એટલે કે પરશુરામ તરીકે થયો હતો। પવિત્ર નદી ગંગાજીનું પણ આ દિવસે ધરતી પર અવતરણ થયું હતું। ધનના દેવતા કુબેર દેવનું ધનના દેવતા તરીકે આ જ દિવસે સ્થાપન થયું હતું। મહાભારત ગ્રંથનું લેખન પણ આ જ દિવસે શરૂ થયું હતું। આ ઉપરાંત સુદામા તેમજ દ્વારકાધીશનું મળવું પણ આ જ દિવસે થયું હતું, અને મિત્રો કેટલા સમય પછી આ જ દિવસે મળ્યા હતા। આવા અનેક શુભ અવસર અખાત્રીજના દિવસે બન્યા હતા, એટલે આ દિવસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે, ખૂબ જ શુભ માનવામાં આવે છે। આમે જ્યારે પાંડવોનો વનવાસ દરમિયાન ખોરાકની અગવડ ન પડે તે માટે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને જે અક્ષય પાત્ર આપ્યું હતું તે પણ વૈશાખ મહિનાની અજવાળિયાની ત્રીજના દિવસે આપ્યું હતું, એટલે આ ત્રીજને અક્ષય તૃતીયા તરીકે મનાવવામાં આવે છે। આ દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે સોનું ખરીદવું એટલું શુભ માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા પૂરા પરિવારમાં સમૃદ્ધિ આવશે। તૃતીયા પર સોનું ખરીદવાથી ધન અને સમૃદ્ધિ વધે છે।
આ દિવસે સોનું કે ચાંદી ખરીદવાનો શુભ સમય 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા અને 18 મિનિટ સુધીનો રહેશે. આ શુભ સમય માનવામાં આવે છે. બોલો લક્ષ્મી નારાયણની જય.